નારી સશક્તિકરણના આ સમયમાં એવું કોઈ ક્ષેત્ર રહ્યું નથી કે જ્યાં નારીઓએ પોતાનું પ્રદાન આપ્યું ના હોય. આજે ફર્સ્ટ લેડીમાં આપણે મળવાના છે આવી જ એક પ્રતિભાશાળી મહિલાને, જેમનું નામ છે સારિકા મહેતા. સારિકા મહેતાએ જ હાલમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ સાઉથ આફ્રિકામાં કિલીમાંજરોના શિખરને સર કર્યું છે. સારિકા મહેતા એક એવી પ્રતિભા છે કે જે સામાન્ય નારીની જેમ ઘરને તો સાચવે જ છે અને સાયકોલોજિસ્ટ તરીકેની પોતાની કારકિર્દી પણ સંભાળે છે, અને સાથે સાથે તેઓ પર્વતારોહણ પણ કરે છે અને તેઓ બાઇકર પણ છે. તો ચાલો મળીએ સારિકા મહેતાને આજના ફર્સ્ટ લેડીમાં. એક સાયકાટ્રિસ્ટ, એક માઉન્ટેનિયર અને એક ફિમેલ બાઇકર અને એવા અનેક ગુણોથી સભર વ્યક્તિત્વ વિશે તો તમે સાંભળ્યું હશે, પણ આજે આપણે મુલાકાત કરીશું એવી જ એક વ્યક્તિ સારિકા મહેતા સાથે. સારિકા, સ્વાગત છે CNBC બજારમાં. ત્યારે જ સારિકાને પ્રોફેશનલી કે એમના કારકિર્દીના લીધે, અચીવમેન્ટના લીધે બધા જાણે છે, પણ પર્સનલી પહેલાં અમે જાણવા માગશું તમારી કારકિર્દી કેવી રીતે ઘડાઈ? મારી કારકિર્દીના વિશે થોડી માહિતી આપું તો જ્યારથી હું નાનપણમાં જ મારી મમ્મી શી ઇઝ બહુ જ સારી ટ્રેકર છે અને ટ્રેકરની સાથે બહુ જ સરસ સ્વિમર છે. એનું એક જ કહેવું હતું કે ગમે તે ફિલ્ડમાં આગળ વધો, જ્યાં સુધી તમારી મનોબળ મક્કમતા નહીં હોય ત્યાં સુધી કંઈ જ નથી, એ લેવલ તમે હાંસલ જ નહીં કરી શકો. અને કઈ જ વસ્તુ લાઈફમાં ડિફિકલ્ટ નથી, મેં મારી મમ્મી જોડેથી એ ટ્રેનિંગ લીધી છે. એ હંમેશા મને એક જ વસ્તુ કહેતી હતી કે ગમે તેવો ટાઈમ આવે, સારો આવે ખરાબ આવે, પણ એ સમય જવાનો જ છે, એટલે ત્યાં આપણે થંભીને બેસવાનું રહેતું જ નથી. એવી રીતના મારી નાનપણથી જ થોડા નાના ટ્રેકિંગથી શરૂઆત થઈ, એડવેન્ચરથી મારી રૂબરૂ મુલાકાત એ ટાઈમે થઈ. એની સાથે સાથે મારી સ્ટડીઝ બી ચાલુ થઈ, પણ સ્ટડીઝમાં મેં જ્યારે કોમર્સ લાઈન લીધું ત્યારે મને અંદરથી જ થતું હતું કે આ મારા માટે છે જ નહીં, કારણ કે જેને બી હું મળતી હતી એ બધા એમ જ કહેતા હતા કે તારી જોડે પરફેક્ટ એડવાઇસ મળે છે અને એવી સારી એડવાઇસ મળે છે કે અમે એ વસ્તુ વિચારી જ નથી શકતા. અને એ જ્યારે અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ત્યારે અમને પોતાને એવું થાય છે કે નહીં, પરફેક્ટ માર્ગદર્શન અમે તારી જોડેથી મળે છે. ત્યાર પછી મેં મારા મગજમાં એ વસ્તુ આવીને ત્યાર પછી મેં સાયકોલોજીનો સ્પેશિયલ કોર્સ કર્યો. સાયકોલોજીમાં બી મને એટલો બધો ઊંડો રસ પડ્યો કે એના પછી મેં PhD કરી સાયકોલોજીમાં. અને સાયકોલોજીને મારે એક નવું જ રૂપ આપવું હતું, કારણ કે લોકો સાયકોલોજી એટલે પહેલાં બી ને હમણાં બી કે તમે ગાંડાઓના ડૉક્ટર છો એ જ કહીને કહેતા હોય છે, પણ સાયકોલોજી આજે બધી જ વસ્તુમાં જરૂર છે. આજે એક નાના બાળકથી લઈને મોટાથી લઈને આજે બાઇક રાઇડ કરતા હોય, એ હોય માઉન્ટેનિયર હોય કે કોઈ બી હોય, એને સાયકોલોજીની જરૂર પડે છે, પણ આપણને એ વસ્તુનો ખ્યાલ આવતો નથી. એટલે મેં ફર્સ્ટ 2011માં મેં એક પ્રોજેક્ટ બહાર પાડ્યો જેમાં મેં PhD કર્યું અને રિસર્ચ વર્ક કર્યું પોટેન્શિયલ ઇન પ્રિઝનર્સ પર. એના માટે મને યુનિવર્સિટી ઓફ પોસેડિયમે બહુ મોટો અવોર્ડ આપ્યો અને ઇન્ડિયામાંથી આઈ વોઝ ધ ઓનલી વન જેને અવોર્ડ મળ્યો વર્લ્ડ વાઇડ. કે આજે હરેક વ્યક્તિની અંદર એક એબિલિટી છુપાયેલી હોય છે, પણ આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે નેગેટિવ કોઈ બી વસ્તુ કર્યા પહેલાં નેગેટિવ જ એવું લઈ લેતા હોઈએ છીએ કે આપણે એ ફિલ્ડમાં આગળ વધતા જ ત્યાં જ આપણી પ્રગતિ અટકી જતી હોય છે. તો આજે એક જણમાં જેટલી એબિલિટી છે, જેમ કે પ્રિઝનર્સ પર જે મેં પ્રોજેક્ટ બનાવેલો કે એક પ્રિઝનર્સની અંદર બી એક એવી શક્તિ છુપાયેલી હોય છે કે આજે એને ગ્રૂમ કરે તો આજે નેગેટિવમાંથી એ બહાર આવીને પોઝિટિવિટી બધી લઈ શકે એમ છે. એવી રીતના અમે અહીંયા ઘણી બધી તિહાર જેલથી માંડીને ઘણા બધા કેદીઓની ઉપર મેં રિસર્ચ વર્ક કર્યું ને આજે એ લોકોની લાઈફ એટલી સારી છે કે આજે પોતાનું અર્નિંગ બી કરે છે. એટલે આજે મનગમતી વસ્તુ તમને જો સામેથી મળે તો એ કરી શકો એમ છો. એવી રીતના ધીરે ધીરે છોકરાઓ વિશે બી નાના બાળકોમાં જ્યારે મને બાળકો થયા ત્યારે મને એકચ્યુઅલી સમજમાં આવી એ વાત કે આજે હું જે વસ્તુથી ફેસ કરું છું, જે બધી સિચ્યુએશનથી ફેસ કરું છું, તો આજે બહારની દુનિયામાં બી આ બધા ફેસ કરતા હોવા જોઈએ. કાઉન્સેલિંગ માટે જ્યારે મા બાપ મારી જોડે આવે ત્યારે એક જ વસ્તુનો સવાલ કરે કે મારો છોકરો બગડી ગયો છે તો હવે કેવી રીતના સુધારું. પણ એકચ્યુઅલી તમે જોવા જાઓ તો છોકરાઓને તો સુધારવાની જરૂર જ નથી પડતી, કારણ કે એ બધું જ શીખ્યા હોય છે માના ગર્ભની અંદર જ. એટલે સાયકોલોજી તો એકચ્યુઅલી ચાલુ થવી જોઈએ માના ગર્ભની અંદર, જ્યારે બાળક હોય ત્યારથી સાયકોલોજી આપણી ચાલુ થવી જોઈએ.
એની ઉપર ખાસું રિસર્ચ વર્ક કરીને સ્પેશિયલી એ ક્લાસીસ મેં સ્ટાર્ટ કર્યા. જ્યારે બાળક માના ગર્ભમાં હોય છે ત્યારે એની હેબિટ્સ, એનો ગુસ્સો હોય કે એની હેબિટ્સ હોય, એની એબિલિટીઝ હોય, એ બધું જ ઘડાતું હોય છે. કારણ કે જે આપણે અભિમન્યુના જે કોઠા સાંભળ્યા હતા, યા સો એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીને આજે અમે એની ઉપર બી ખાસું કામ કરી રહ્યા છે. એટલે એવી રીતના સાયકોલોજી બધી જ ફિલ્ડમાં જરૂર છે. રિસન્ટલી તમને કહેવા જાઉં તો સાયકોલોજી બિહાઇન્ડ રાઇડિંગ, જ્યારે હું રાઇડિંગ ફિલ્ડમાં આવી ત્યારે મને એકચ્યુઅલી ખબર પડી કે રાઇડિંગ શું છે. રાઇડિંગ એક સાયકોલોજીકલ ભૂમિ જ એક મહત્ત્વનું રાઇડિંગનો પાર્ટ ભજવે છે. કારણ કે આજે રાઇડ કરતા હોવ છો તમે ડિસ્ટર્બ માઇન્ડથી, ત્યારે તમે તમારી લાઈફ તો રિસ્કમાં મૂકો છો, પણ એની સાથે સાથે તમે સામેવાળાની લાઈફ ને ફેમિલી બી રિસ્કમાં મૂકો છો. એટલે એની ઉપર બી મેં સેશન્સ લેવા માંડ્યા. એટલે કહેવાનો મતલબ સાયકોલોજી એટલી વાઇડ ફિલ્ડ છે અને એ જ રીતના મેં મારી કારકિર્દી એમાં ચાલુ કરીને હજુ ઇટ ઇઝ ઓન ગોઈંગ ઇન દેટ. ત્યારે જ આપણે જોયું કે તમે એક સાયકાટ્રિસ્ટ, બાઇક રાઇડર અને ખાસ કરીને માઉન્ટેનિયર છો. જ્યારે આપણે આટલી બધી ફિલ્ડમાં આગળ વધતા હોઈએ ત્યારે સૌથી વધારે સાથ હોય છે ઘરનો, ઘરના વ્યક્તિઓનો. તમને કેવી રીતે મળ્યો અને કઈ રીતે તમે એક સફળતા પામી આ બધા કહી શકાય કે ક્ષેત્રે આગળ વધવા માટે? ડેફિનેટલી પહેલાં તો સપોર્ટ જોઈએ ફેમિલીનો. ફેમિલી સાથે સપોર્ટ જોઈએ તમારા હસબન્ડનો. કારણ કે એ તમે ઘર ડિસ્ટર્બ કરીને, ફેમિલી ડિસ્ટર્બ કરીને કંઈ બી બહાર કરવા જશો, ગમે તેટલું અચીવ કરશો, ગમે તેટલા રેકોર્ડ્સ, પણ મનની શાંતિ તો મળતી જ નથી. એટલે ઘરના સપોર્ટ માટે બી તમારે ખાસું સેક્રિફાઈસ આપવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી તમે ઘરમાં સંપૂર્ણ રીતના પરફેક્ટ નહીં હોવ, એઝ અ વાઇફ, એઝ અ ડોટર, એઝ અ મધર કે એઝ અ સોશિયલિસ્ટ, તમે જો સફળ નહીં હોય તો બહાર તમે ગમે તેટલું કરો એ નકામી જ વસ્તુ છે. એટલે પહેલાં તો મેં મારા હોમ ફ્રન્ટથી એટલું બધું પરફેક્ટ કર્યું, મારા બાળકોને એટલા બધા પહેલેથી ટ્રેન કર્યા છે કે આજે પેરાલિટિક નથી થવાનું, આજે ઇન્ડિપેન્ડન્ટ થવાનું છે. ટાઈમ મેનેજમેન્ટથી માંડીને ઘણા બધા મને પૂછતા હોય છે કે તમે આટલા દિવસ બહાર રહો છો, તમે માઉન્ટેનિયરિંગમાં બધી જગ્યાએ જાઓ છો, તો તમારા બાળકો કેવી રીતના સચવાય છે? ત્યારે મારો એક જ જવાબ હોય છે કે બાળકોને એવા ટ્રેન કર્યા છે કે એમને સાચવવાની જરૂર નથી પડતી, કારણ કે આજે પોતે ઇન્ડિપેન્ડન્ટ છે. અને એની સાથે સાથે મારો સપોર્ટ હોય છે મારા પેરેન્ટ્સનો, મારા ઇનલોઝનો, અને ડેફિનેટલી મોટામાં મોટો સપોર્ટ છે મારા હસબન્ડનો. કે આજે ગમે તેવો આપણે જે દુનિયામાં રહીએ છીએ, આજે સુરતમાં હું રહું છું, એના ગુજરાતી કમ્યુનિટી, એટલે એમની અંદર આ બધી વસ્તુ કરવું એક થોડીક ડિફિકલ્ટ વાત છે. ડિફિકલ્ટ એ રીતના કે બધા જ એક્સેપ્ટ નથી કરતા. ત્યારે એમનો સપોર્ટ એ હોય છે કે નહીં તું કર, હું અહીંયા જવાબ આપવા માટે છું. કારણ કે આજે તું કરશે તો જ મારા બાળકો આ જોશે નહીં આગળ વધી શકે એમ છે. ખરી વાત છે. તો આ એક સાચી કહાની છે કે આજે કોઈ પણ ક્ષેત્રે આગળ વધવું હોય તો પરિવારનો સાથ તો જોઈતો જ હોય છે. સાયકોલોજીની વાત કરીએ આપણે તો તમે ઘણી બધી અત્યારે જે તમે ચર્ચા કરી, ઘણી બધા ક્ષેત્રમાં તમે સાયકોલોજીને આગળ વધારી છે. પણ એક આજે એક તમે અર્બન એરિયા લઈ લો, મુંબઈ જેવી સિટી લઈ લો કે સુરત જેવી સિટી લઈ લો, આજે દરેક કપલમાં કહો કે છોકરાઓમાં ઇનફેક્ટ મેન્ટલ હેલ્થ ખૂબ જ બગડતી જઈ રહી છે. તમે પોતાની લાઈફને અગર સામે રાખીને જુઓ તો તમે કઈ રીતે હેન્ડલ કર્યું એ મેન્ટલ હેલ્થને અને શું એડવાઇસ આપો છો? એડવાઇસ એક જ વસ્તુનો છે કે આજે આ મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ ક્યાંથી થાય છે? એના રૂટ્સ છે પેરેન્ટ્સ. કારણ કે આજે પેરેન્ટ્સ જ મેન્ટલી એટલા બધા ડિસ્ટર્બ હોય છે ને એ જ વસ્તુ બાળકોમાં પાસ કરે છે. આઈ ગીવ યુ વન એક્ઝામ્પલ. આજે એક પેરેન્ટ્સ આવીને મને એવું કહે છે કે ભાઈ મારા બાળકો આખો દિવસ ટીવી જોયા કરે છે. તો પણ એ શીખ્યા છે ક્યાંથી? જ્યારે મમ્મી ફ્રી હોય, ફાધર ફ્રી હોય, ઘરમાં બેઠા હોય તો એ લોકો ટીવી આસન કરે છે. તો ડેફિનેટલી બાળકો આ જ જોવાના છે કે અમે જ્યારે ફ્રી હોઈએ છીએ ત્યારે અમારે ટીવી આસન કરવાનું છે. એટલે આવી બધી જ વસ્તુ મા બાપમાંથી જ બાળકો શીખે છે. આજે બાળકો મા બાપ અને પેરેન્ટ્સ જોડે એવો ટાઈમ જ ક્યાં છે કે જે કમ્યુનિકેટ કરી શકે? આજે બધા જ ચિલ્ડ્રનને, છોકરાઓને શું જોઈએ છે કે એક લિસનિંગ ઇયર જે પેરેન્ટ્સ આપી શકે. એ જ્યારે નથી આપી શકતા ત્યારે આજે એ લોકો બહાર ફાંફા મારે છે, બહાર ટાઈમ વધારે સ્પેન્ડ કરે છે, પાર્ટીઓઝમાં ટાઈમ સ્પેન્ડ કરે છે. એટલે એ જ રીઝન છે. આજે મા બાપ જો કમ્યુનિકેટ ડેલી બેઝિસ પર છોકરાઓ સાથે કરવા માંડે તો કોઈ ડિફિકલ્ટી આવતી જ નથી મારા કહેવા મુજબ. કારણ કે આજે કેવું છે આપણે કે જ્યારે કૂવો આગ લાગે ને ત્યારે આપણે કૂવો ખોદવા જઈએ. એટલે આજની પેરેન્ટ્સની સિચ્યુએશન એવી છે. પણ આજે નથી સમજતા કે તમે પહેલેથી જ જો 5 મિનિટનો ટાઈમ તમારા
તમારા બાળકોને આપો. ડેલી બેઝિસ પર હું એક જ એડવાઇસ કરું કે બેસ્ટ મેડિસિન કેવી છે કે તમે ડેલી તમારું એઝ અ ફેમિલી 5 મિનિટ બેસો, આખા દિવસમાં તમે જે કર્યું છે એ તમે શેર કરો તમારા બાળકો સાથે. એ લોકો જે બોલે છે તમે ખાલી સાંભળો તો તમને એમાંથી જ સોલ્યુશન મળશે અને એ લોકો કશે જ જવાની જરૂર નથી પડતી. અને એ લોકો કોઈ બી ડિફિકલ્ટીઝથી ફેસ કરતા હશે ને તો એ પહેલાં તમને જ જાણ કરશે. બિકોઝ એ તમારામાં પહેલો ફ્રેન્ડ જોશે, પણ તમે ટાઈમ નથી આપી શકતા એટલે આજે બહાર તમારે ફ્રેન્ડ એ લોકો શોધે છે અને મિસગાઈડ થાય છે. અને રૂટ કોઝ જ આનું બધામાં પેરેન્ટ્સ છે. ઓકે, ત્યારે જ આપણે આગળ તમારી કારકિર્દી પર વધીએ. સાયકાટ્રિસ્ટ તો તમે છો જ પ્રોફેશનલી, પણ માઉન્ટેનિયરિંગ પણ કરો છો. ક્યારથી શોખ જાગ્યો અને શું કારણ લાગ્યું આ માઉન્ટેનિયરિંગ કરવાનું? માઉન્ટેનિયરિંગ જેમ મેં તમને પહેલાં કીધું, મને નાનપણથી જ મારી મમ્મી બહુ જ સારી ટ્રેકર છે, પણ મેડિકલ ઇશ્યુઝના લીધે એ ઘણા બધા મોટા ટ્રેક્સ નહીં કરી શકતી હતી. પણ હું એ વસ્તુ જોતી હતી. એમનું કહેવું એક જ હતું કે આજે મનોબળ મક્કમ કરવું હોય તો તમારો જે કમ્ફર્ટ ઝોન છે એમાંથી તમે બહાર આવશો તો જ તમે ઓર્ડિનરીમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી બની શકો. એ મને હંમેશા એક જ વસ્તુ કે એક્સ્ટ્રાનો જ ફરક હોય છે બંને એક્સ્ટ્રા ઓર્ડિનરીના ઓર્ડિનરીમાં. પણ એ એક્સ્ટ્રા માટે તમારે એટલો સમય આપવો જોઈએ, તમારા કમ્ફર્ટ ઝોનમાંથી તમે બહાર આવવા જોઈએ. તમે તમારું બીજા બધાના રેકોર્ડ્સ નથી તોડવાના, તમારે પોતાનો કમ્ફર્ટ ઝોન તોડીને બહાર આવશો એ એક મોટો રેકોર્ડ તમારા માટે થઈ જતો હોય છે. એવી રીતના ધીરે ધીરે મને ટ્રેકિંગનો શોખ લાગ્યો. 3 વર્ષ પહેલાં મેં ધ્રુમધ્રાંગ ગ્લેશિયર્સ કર્યા, જ્યાં મારો બહુ મોટો અને ફર્સ્ટ અને વેરી કહેવાય કે ડિફિકલ્ટ એક્સપિરિયન્સ હતો, કારણ કે મારે ત્યાં -30 ડિગ્રીની અંદર મારે ટ્રેક કરવાનો હતો. બટ એ મારો લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ એટલા માટે કહેવાય કારણ કે આપણે જે કમ્ફર્ટ ઝોનમાં ઘરમાં રહેતા હોઈએ, પાણી હોય, બધું જ હોય, આજે એ બધી વસ્તુનો તોડીને તમારે જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં આગળ વધીને એ ટ્રેક કરવાનો હતો. એમ ધીરે ધીરે શોખ જાગ્યો. મેં રિસન્ટલી હમણાં કુંભલા પાસ કર્યું, આઇલેન્ડ પીકનો એક ટ્રેક કર્યો. હમણાં જ્યારે એવલાન્ચ આવ્યું ત્યારે હું બેઝ કેમ્પ એવરેસ્ટમાં જ હતી ને કમ્પ્લીટ કરીને આઈ કેમ. અને 8 સપ્ટેમ્બર સાઉથ આફ્રિકા કિલીમાંજારો, જે 7 સમિટ્સ ઓફ ધ વર્લ્ડમાંથી આવે છે, ત્યાં બેટી બચાવો બેટી પઢાઓનો જે ગુજરાતનો અભિયાન છે એમાં હું ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરું છું. પણ સાથે જ આગળ વધીએ, તમારી બીજી અચીવમેન્ટ આપણે જોવા જઈએ તો એક બાઇકિંગ ક્વીન, તમે એક ખાસ કરીને બાઇકર્સ ક્લબ ચાલુ કર્યું છે ફક્ત મહિલાઓ માટે. ક્યાંથી વિચાર આવ્યો? હું સુરત સુપર બાઇકર્સ ક્લબ છે જેમાં 600 સીસીના અબવ બાઇક્સનો રૂલ છે કે ત્યાં ચાલે છે. મને બાઇકનો શોખ લાગ્યો. મારો એક ફ્રેન્ડ છે મિસ્ટર દશરથ દેસાઈ કરીને, એ પહેલેથી જ એને શોખ છે સ્પોર્ટ્સ બાઇકનો, અને હું ઘણી બધી વાર અમે ટૂર પર જઈએ તો હું ઓલવેઝ પાછળ બેસીને જતી હોઉં છું. એક દિવસ સડનલી એણે કીધું કે કોઈ બી વસ્તુ તારા માટે અશક્ય નથી, તું ચલવી જ શકે એમ છે, કેમ નહીં ચલવાય? તો ખાલી મનમાં એ વસ્તુ આવી. જ્યારે ઘરે આવી ત્યારે એક ફ્રેન્ડે એવું કીધું કે તારાથી ખાલી પહાડ જ ચડાશે, માઉન્ટેન જ ચડાય, તારાથી બાઇક ચલવાય જ નહીં. બસ તો એ મગજમાં એવું ફિટ થઈ ગયું એટલે મેં મારા હસબન્ડને કીધું કે તમે મને એક વાર તો ચલાવતા શીખો. એટલે એમને એવું હતું કે હા એકવાર શીખી જશે પછી તો કોઈ દિવસ બાઇકને અડકવાની જ નથી, એટલું હેવી આવે ને એટલે આવે. તો એમણે એકવાર મને ચલાવતા શીખી, સેકન્ડ ડે બી ચલાવતા શીખ્યું, પછી બાઇક મૂકી દીધું અને ડેલીની જેમ એ ઘરે આવે એટલે બીજા 10 દિવસ પાસ ઓન થઈ ગયા. એમણે મને સવાલ કર્યો કે બસ 2 દિવસ તારા પતી ગયા? મેં કીધું 2 દિવસ નથી પત્યા, હવે તો એટલું બધું આગળ વધ્યું કે સ્પેશિયલ ટ્રેનિંગ લેવા જાઉં છું અને રાતના તમારી જ બાઇક લઈને હું એની પ્રેક્ટિસ જાતે જ કરું છું. એટલે એ રીતના ધીરે ધીરે મારો શોખ જાગ્યો એની અંદર. શોખની સાથે સાથે કોઈ બી ફિલ્ડમાં હું કંઈ બી કરું, મને એક પહેલેથી જ નાનપણથી જ એક હેબિટ છે કે મને એનું એક્સ્ટ્રીમ લેવલ સુધી પહોંચવાની હેબિટ છે. એક્સ્ટ્રીમ લેવલ એટલા માટે કે મારે એ જાણવું છે કે આપણામાં એટલી કેપેસિટી છે કે આપણે કેટલા લેવલ સુધી જઈ શકીએ એમ છે. એટલે ત્યાર પછી મેં પહેલું ટ્રેક જેને કહેવાય છે ટ્રેક રેસિંગ જેને કહેવાય, જેમાં ઇન્ડિયામાં ખાલી 3 ટ્રેક છે, એક દિલ્હીમાં છે, એક ચેન્નઈ છે, એક કોયમ્બતુર છે. તો સ્પેશિયલી એ ગૂગલ સર્ચ કરીને હું ત્યાં કોયમ્બતુરમાં એપેક્સ રેસિંગ એકેડેમી કરીને છે ત્યાં હું ગઈ, એમને ફોન કર્યો. એ પોતે ઝેપ થઈ ગયા કે ગુજરાતી ફિમેલ, જે યુઝ્યુઅલી ટ્રેક રેસિંગમાં ફિમેલ્સ આવતી જ નથી, ને એ બી ગુજરાતી ફિમેલ અમને ફોન કરીને કહે છે કે મારે એની ટ્રેનિંગ લેવી છે. એટલે એ લોકોનો બી ખાસો સપોર્ટ રહ્યો મને. એ લોકો મને સ્પેશિયલી બોલાવ્યું, હું કોયમ્બતુર ગઈને મને 3 દિવસની એમને ટ્રેકની ટ્રેનિંગ આપી છે.
આપણે રાઇડિંગમાં જોઈએ તો આપણને એમ થાય કે ચલો બાઇક જ ચલાવવાનું છે ને, ના એવું નથી. કારણ કે હાઈવે રાઇડિંગ સાયન્સ એ બહુ જુદી વસ્તુ છે, ટ્રેક પર ચલાવવું એ બહુ જુદી વસ્તુ છે. એટલે જ્યારે હાઈવે પર રાઇડ કરવાનું આવ્યું ત્યારે મારે આ ક્લબ મેં જોઈન કરી, જેને કહેવાય સુરત સુપર બાઇકર્સ ક્લબ. એમણે મને ટેકનિક શીખવાડી કે હાઈવે પર એકચ્યુઅલી કેવી રીતના ચલવાય છે, એટલે એ રીતના જ ચાલુ કર્યું. હવે જેમ મને ઘણી બધી જગ્યાએ મને લોકો જોતા હોય છે, ત્યારે ઘણી બધી ફિમેલ્સ આવીને પૂછે છે મને કે અમારે બી શીખવું છે, પણ અમારી જોડે એવો પ્લેટફોર્મ નથી કે અમે ક્યાં શીખવા જઈએ. ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે વાય નોટ હું જે કંઈક એવી એકેડેમી ચાલુ કરું જેમાં રાઇડિંગ બી શીખવાડે છે ને રાઇડિંગ સાથે સાથે કોઈ કોઝ કરીએ. કારણ કે આજે ઘરમાંથી જ્યારે ફિમેલ્સ બહાર આવે છે ને ત્યારે એક રેપ્યુટેશનની વાત થઈ જાય છે કે લોકો વાત કરે કે નહીં જો આને રાઇડિંગનો શોખ જાગ્યો છે, એટલે એ રાઇડિંગને નેગેટિવ લોકો નહીં લે, પોઝિટિવ લે. ને આજે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ રાઇડર એને બી કંઈ થાય કે મેં મારા પેશન માટે બી કર્યું ને મેં સોશિયલ વર્ક માટે બી મારો ટાઈમ થોડો ફાળવો છે. એ પ્રમાણે બાઇકિંગ ક્વીન્સ કરીને છે અને એ સંસ્થા અમે સ્ટાર્ટ કરી છે, જેમાં કોઝ બી સોશિયલ વર્ક બી અમે કરીએ છીએ ને રાઇડિંગ બી કરીએ છીએ ને એને શીખવાડીએ બી છે. ગુડ. સાથે જ આપણે આગળ વાત કરીએ તો તમે આટલી બધી એક્ટિવિટીઝ એક સાથે કરો છો, તમે સોશિયલ કોઝમાં આગળ જાઓ છો, તમે લેક્ચર્સ લો છો, કાઉન્સિલ કરો છો. ટાઈમ મેનેજમેન્ટ જેને કહેવા છે એ ખૂબ મહત્ત્વનું છે આજના એક ભાગદોડભરી જિંદગીમાં. કઈ રીતે મેનેજ કરો છો ટાઈમ? ટાઈમ મેનેજ કરવાની જરૂર નથી પડતી, બિકોઝ 24 કલાક બધા જ જોડે હોય છે. પણ એ 24 કલાકને તમે કઈ રીતના સેગ્રીગેટ કરો છો એ બહુ જરૂરી છે. આપણે ઓલવેઝ પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવતા જ નથી, આપણે ઓલવેઝ પાસ્ટ કે ફ્યુચરનું વિચારીએ છીએ ને પ્રેઝન્ટનો ટાઈમ જતો રહે છે. મને પહેલેથી જ મારી મમ્મીએ એક હેબિટ પાડી હતી કે ડેલી તમારે કાલે જે વસ્તુ કરવાની છે ને એ તમે આજથી શેડ્યુલ બનાવો. એ બધા જ કરતા હોય છે, પણ એ શેડ્યુલ જરૂરી નથી. પણ એ શેડ્યુલને લઈને રાતના બેસો કે તમે જે શેડ્યુલ બનાવ્યું છે એ કેટલી વસ્તુ થઈ છે ને કેટલી નથી થઈ. હવે કેમ નથી થઈ એનું પોસ્ટમોર્ટમ તમે કરો કે નથી થઈ કારણ કે આટલો ટાઈમ મેં આમાં વેસ્ટ કર્યો કે આટલો ટાઈમ મેં આમાં વેસ્ટ કર્યો. પાસ્ટ જ્યારે તમે એ કેલ્ક્યુલેટ કરવા જશો ને ત્યારે તમને એવું લાગશે કે ફાલતુનો જ ટાઈમ તમે પાસ્ટ અને ફ્યુચરમાં જ વેસ્ટ કર્યો છે. એટલે ડેલી એ પ્રેક્ટિસ કરતાં કરતાં ટાઈમ મેનેજમેન્ટ એટલું પરફેક્ટ આવી ગયું કે આ ટાઈમે ત્યાં પહોંચવાનું અને આ ટાઈમે આટલી જ વસ્તુ થવી જોઈએ એ થાય જ. 24 અવર્સમાં જો તમે આવી રીતના સેગ્રીગેશન કરવાનું ચાલુ કરશો તો તમને એવું લાગશે કે નહીં તમારી જોડે 24 અવર્સ નથી, 48 અવર્સ છે ઇન અ ડે. દેટ ઇઝ ફોર શ્યોર. વાવ, ગ્રેટ. સાથે જ આપણે જોયું કે તમે ઘણી બધી એનાલિસિસ કરો છો. ડ્રીમ એનાલિસિસ મેં સાંભળ્યું છે તમે કરો છો. ડ્રીમ એનાલિસિસ એક એવી વસ્તુ છે કે ઘણા સપના તો જોતા હોય છે પણ એને પૂરા કેવી રીતે કરવા જોઈએ. આપ અગર પોતાની લાઈફની જુઓ અને એ એનાલિસિસ કરો તો કેટલા ડ્રીમ એનાલિસિસ કરીને પૂરા થયા છે? ડ્રીમ એનાલિસિસ લોકો એવું વિચારે છે એને છે ને બહુ ઘણીવાર ઊંધી રીતના જોવામાં આવે છે. ડ્રીમ એનાલિસિસને લોકો જોઈ છે કે પાસ્ટ લાઈફ રિહેલ્યુએશન કે અમે આવા સપના જોઈએ છે, અમને આવું થાય છે તેવું થાય. ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ દેટ. ડ્રીમ એનાલિસિસ કે તમે કોઈ વસ્તુનું ડ્રીમ જોયું છે, આંખ ખુલ્લી રાખીને બી ડ્રીમ જોવાય છે, પણ એ ડ્રીમ તમે કઈ રીતના ફૂલફિલ કરો એ બહુ જરૂરી છે. એ ડ્રીમ એનાલિસિસ કોઈએ જોયું હોય કે મારે આ વસ્તુ પામવી છે, મારે આ વસ્તુ ક્લિયર કરવું છે કે અવોર્ડ જોઈએ છે, પણ એના માટેના રસ્તા અમે બતાવતા હોઈએ છીએ કે કેવી રીતના થાય છે. કારણ કે એઝ અ હ્યુમન બિંગ આપણી હ્યુમન ટેન્ડન્સી હોય છે, ડ્રીમ તો જોઈએ છે પણ એની સાથે બટ ઇફ બીકોઝને એવું જોડી દઈએ છીએ કે આપણું ડ્રીમ જ સાઈડમાં રહી જતું હોય છે. એટલે એના માટે અમે ઘણા બધા ડ્રીમ એનાલિસિસને થેરપીઝ હોય છે જે અમે કરતા હોઈએ છીએ. સાથે તમે એક સરસ તમે ડાન્સિંગ કરો છો, સાથે જ પોએટ છો. તમને ટાઈમ ક્યાંથી મળે છે આ બધી વસ્તુ માટે? મેં જેમ પહેલાં બી કીધું કે ટાઈમ એવી વસ્તુ છે કે પોએટ્રી અને ડાન્સિંગ એ એક મેન્ટલ રિલેક્સેશન માટેની છે. એક વે છે મારો મેન્ટલ રિલેક્સેશનનો. કારણ કે આજે હું કોઈને થેરપી આપતી હોઉં, કોઈને કાઉન્સિલ કરતી હોઉં તો હું એટલી મારા ચક્રસ, મારા ઓરાઝ, હું પોતે એટલી સ્ટ્રોંગ પોઝિટિવ હઈશ તો હું લોકોને એ પાસ ઓન કરી શકવાની છું. એટલે મારા મેન્ટલ રિલેક્સેશન માટે, મારી ફ્રેશનેસ માટે, આપણે કહીએ ને બેટરી ચાર્જ કરવા માટે પહેલેથી જ મને ડાન્સિંગથી માંડીને પોએટ્રીનો ને બધાનો શોખ છે. એમ તો તમને ઘણા તમે પોએમ લખી છે, એકાદ અમારા માટે પણ? ખાલી એવી રીતના તો ઘણી બધી પોયમ્સ છે, પણ મારો જે મેઇન ફોકસ જ છે એક જ વસ્તુ પર છે કે જે ટાઈમ હોય છે આપણો ટાઈમ, કે
એક સેકન્ડમાં આપણી લાઈફ પતી જતી હોય છે, એક સેકન્ડમાં આપણે જીવી લઈએ, એક જ સેકન્ડ લાગે છે આપણને પામવા માટે, એક જ સેકન્ડ લાગે છે આપણે મૃત્યુ માટે. તો એક જ સેકન્ડ આપણે જીવી લઈએ આપણી સાથે, લોકોની સાથે, અને એક જ સેકન્ડ પામી લઈએ. ખૂબ સરસ. સાથે જ હવે આપણે જાણીએ કે તમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે, અમે જાણ્યું છે, પણ સાથે જ ખાસ કરીને રિસન્ટલી જે હશે યુથ કોન્ક્લેવમાં તમને એક એવોર્ડ આપવામાં આવ્યો છે, અને સાથે જ મોટું પ્રેસ્ટિજિયસ કહી શકાય કે આનંદીબેન તરફથી આપને ખાસ કરીને મહિલા દિવસે એક એવોર્ડ આપવામાં આવ્યો છે. કેવું લાગે છે અને શું ખાસ? જ્યારે અવોર્ડ મળે છે ત્યારે ખૂબ જ સરસ લાગે છે, કારણ કે એ અવોર્ડ પામવા માટેની કે જેટલા વર્ષો વીતી ગયા, જેટલો ટાઈમ વીતી ગયો, આપણે જે યોગદાન આપ્યું છે એ માટે જે અવોર્ડ જ્યારે મળે છે ત્યારે ખૂબ સરસ લાગે છે મને. કારણ કે આજે એ અવોર્ડ ખાલી લોકો માટે હશે કે મારા માટે બી એક અવોર્ડ નથી, પણ એ મારી એક એનર્જી છે કે આગળ વધારે ને વધારે કઈ રીતના હું સોસાયટીને આપી શકું, કે લોકોને આ ફિલ્ડમાં જોડી શકું, મહિલાઓને આ ફિલ્ડમાં જોડી શકું ને આગળ વધી શકીએ, એ માટે મને ખૂબ ગમે બી છે. અને જ્યારે મારે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાની વાત આવે છે ત્યારે એક અલગ જ અનુભવ હોય છે. જ્યારે આપણે ઇન્ડિયન ફ્લેગનું જે ટી શર્ટ ને અશોક ચક્ર સાથે આપણું નામ હોય છે, જ્યારે હારિકા મહેતા ઇન્ડિયા જ્યારે એ લખેલું આવે છે ને જ્યારે આપણે પહેરીએ છીએ બધા દેશોની વચ્ચે, ત્યારે એ અનુભવ કોઈ બધા અવોર્ડ સાઈડમાં મૂકીને એ અનુભવ ત્યાં હોય છે. એ મારો બિગેસ્ટ અવોર્ડ કહેવાય કે છે. ત્યારે જ તમે આટલી બધી ફિલ્ડમાં પોતાનું એક વર્ચસ્વ જમાવ્યું છે, પોતાનું એક નામ કર્યું છે, સ્થાન મેળવ્યું છે. ઘણીવાર એવું થતું હોય છે કે સફળતાઓ મળે પણ લોકો એને પચાવી નથી શકતા. એઝ એન સાયકાટ્રિસ્ટ તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતે આગળ ધપાવવા માગો છો અને કઈ રીતે સંભાળશો આને? એવું નથી કે હું આ જગ્યાએ પહોંચી છું તો મેં કોઈ વસ્તુ ફેસ નથી કરી. એ ફેસ કરવાનું આવે, એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ છે. એ પકડીને બેસી રહેવાતું નથી. જેમ મેં પહેલાં બી કીધું, હું એક જ લાઇનથી મારી લાઈફ આગળ વધે છે કે નો મેટર વોટ, good or bad, this time will pass by. I just know that કે ખરાબ સમય હોય, સારો સમય હોય, એ પાસ થવાનો જ છે. કોઈ મારા માટે ખરાબ બોલે છે, સારું બોલે છે, એ પકડીને મારે બેસી નથી રહેવાતું, કારણ કે મારા લાઈફના ઘણા બધા ગોલ્સ છે, એ મારે અચીવ કરવાના છે, એટલે એ સ્ટોપ રહેતું નથી. સાથે જ એક આખરી જાણવા માંગીશ, કારણ કે એક એઝ એન સાયકાટ્રિસ્ટ આજે ઘણા છોકરાઓ કહી શકાય કે મા બાપની અપેક્ષાઓ વધી ગઈ છે છોકરાઓ તરફથી. તમે જોશો તો મારો છોકરો આનાથી આગળ વધવો જોઈએ, આટલા જ માર્ક્સ આવવા જોઈએ. આજે 97 તો જાણે એકદમ 97 માર્ક્સ જ આવ્યા છે, 97% તો કાંઈ નથી ગણાતા. તો એવામાં છોકરાઓ કઈ રીતે આ અપેક્ષાઓને પૂરી કરે, એમનું એક કહી શકાય કે મેન્ટલ હેલ્થ કેવી રીતે સાચવવી જોઈએ, કારણ કે ખૂબ કોમ્પિટિશન વધી ગઈ છે. આજે તમે ને મારા જેવા લોકો અગર પોતાના છોકરાઓને આગળ વધારવા માગે તો કઈ રીતનું એન્વાયરમેન્ટ એમને આપી શકીએ કે એ લોકો આગળ તમારી જેમ આગળ વધી શકે? છોકરાઓ માટે અમારા માટે બહુ જ સરસ કાઉન્સેલિંગ કોર્સીસ ચાલે છે, જેમાં છોકરાઓ અમે નામ આપ્યું છે કે કિડ્સ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, પણ એમાં કાઉન્સેલિંગ તો મા બાપનું જ થતું હોય છે. કારણ કે જે બી ટાઈમ શેડ્યુલ છે કે જે બી અપેક્ષાઓ છે એ બધું મા બાપ થ્રુ જ આવતું હોય છે. આજે મા બાપ એક ડૉક્ટર હોય તો એવી જ ઈચ્છા કરે કે મારો છોકરો બી એક ડૉક્ટર બને, પણ એનામાં આજે કોઈ બીજી એબિલિટી હોય છે, જેને મલ્ટિપલ ઇન્ટેલિજન્સીસ કહેવાય છે, જે અમે બાળકોમાં સમજીને બહાર કાઢીએ છીએ ને એમાં કઈ ફિલ્ડમાં એ આગળ વધી શકે એમ છે, એ અમે સેગ્રીગેટ કરીને એ જ મા બાપને ફોર્સ કરીએ છીએ કે તમે એની અંદર એને આગળ વધારો. બીજી વસ્તુ, આપણે જે ફોર્સ, મેન્ટલ ડિસ્ટર્બ ક્યારે થાય છે? જ્યારે તમે બાળકને કોઈ વસ્તુ માટે ફોર્સ કરો છો. ફોર્સની સાથે સાથે તમે એને ડિક્ટેટરશીપ, એટલે તમે ફોકસ કરો છો કે તમે આ જ વસ્તુ કરો, આ જ વસ્તુ કરો, દેટ્સ વાય દે ગેટ ડિસ્ટર્બ. પણ તમે જો એને એક એક વસ્તુનું રીઝન આપો છો તો એ ડેફિનેટલી એ વસ્તુને ફોલો કરે છે ને એનું મેન્ટલી એ ડિસ્ટર્બ થતું નથી, ઉલટી કા વધારે એ વિકસે છે એનું મગજ. આઈલ ગીવ યુ વન એક્ઝામ્પલ. જેમ કે આજે ઘણા બધા બાળકોને થમ્સઅપ, પેપ્સીની હેબિટ છે, તો એ શીખ્યા છે મા બાપથી ને લોકોથી જે શીખ્યા છે, જોઈ જોઈને જ શીખ્યા છે. જ્યારે એક બાળક મારી જોડે આવે છે કે મારે આ પીવું જોઈએ કે નહીં પીવું જોઈએ, આજે તમારે એઝ અ પેરેન્ટ એ બાળકને તમે એમ કહેશો કે ના નથી જ પીવાનું,
તો જ્યાં વર્ડ આવે છે ને નથી, ત્યાં બાળકો એ પહેલી જ વસ્તુ કરે છે. એના કરતાં તમે એમને ઇન્ડિપેન્ડન્ટ થિંકર્સ બનાવો. ટેલ ધેમ કે આ પીવું હોય તો પીવા છે, એના માઇનસ પોઈન્ટ આ છે, પ્લસ પોઈન્ટ ખાલી ટેસ્ટ જ છે. તું આનો વિડીયો જો કે શું છે આ. 2 વાર પીશે, ત્રીજે દિવસથી બાળક પોતે જે બંધ કરી દેતા હોય છે પીવાનું. એટલે એને ઇન્ડિપેન્ડન્ટ થિંકર્સ બનાવો. સો આ બધી ડિફરન્ટ ટેકનિક્સ છે જે હું પોતે કાઉન્સેલિંગમાં ને એ બધામાં કહેતી હોઉં છું, અને એ બહુ જ સરસ હેલ્પ કરે છે બાળકોને બી, મા બાપને બી અને બંનેને. ત્યારે જ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી છે તમારા સાથેની, અને આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.